આજે સવારે 7 વાગે જ્યારે જેલની અંદર હાઈ સિક્યુરિટી ઝોન જે છે તેમાંથી એક જે ફરિયાદી છે અહેમદ મોઇનુદ્દીન અબ્દુલ જિલાની કરીને તેની સાથે 3 જેટલા જે કાચા કામના કેદીઓ છે, જેમાં 2 મર્ડરના આરોપી છે અને એક સાબરમતી પોક્સો ગુનાનો આરોપી છે, તેઓની સાથે મારપીટ થયેલાનું અમારી સામે એક ફરિયાદ આવેલી છે. ફરિયાદ અમને સિવિલ હોસ્પિટલમાંથી જે વર્દી લખાવી છે એના આધારે અમે ફરિયાદ લીધેલી છે. ફરિયાદના કન્ટેન્ટ એવા છે કે જે અહેમદ જિલાની અને એની સાથેના બીજા 2 કે જે ગઈકાલે એટીએસ દ્વારા જેલમાં સોંપવામાં આવેલા હતા અને તેમના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ અને એના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે, તેઓને બોલાચાલી થતાં જે 3 જેટલા જે કાચા કામના કેદીઓ છે જેલની અંદર, તેઓએ માર મારેલા છે. માર મારવામાં એમને આંખની બાજુમાં વાગેલાનું જણાઈ આવેલ છે અને મૂઢ માર મારેલો છે. એટલે પોલીસે આ જે ભારતીય ન્યાય સંહિતાની 118ની કલમ મુજબની ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે. જેલના અધિકારીઓ અને આ બાબતે જે ત્યાં રહેલા જે અન્ય કેદીઓ છે તેમની પૂછપરછ અત્યારે હાલ પોલીસ કરી રહી છે અને એક્ઝેક્ટ કારણ શું છે કે જેને કારણે ઝઘડો થયેલો છે તે બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. આજે બનાવ બને તે સમયે અન્ય જે બીજા આતંકીઓ હતા એ સાથે હતા કે કેમ? અન્ય જે આરોપીઓ છે એટલે જે અહેમદની સાથેના બીજા 2 સાથીઓ પણ એની સાથે જ હતા, પણ જે અહેમદ છે એની સાથે બોલાચાલી વધારે થઈ અને એની સાથે મારામારીમાં એને આંખના ભાગે જે વાગેલું છે. એટલે પ્રાથમિક સંભાવના એવી છે કે આ જે 3 આરોપીઓ છે કે જેમણે માર્યું છે એમના હાથમાં વીંટી પહેરેલી હોય અને એમની વીંટી પેલાને આંખે વાગી હોય એવું અમને પ્રાથમિક રીતે મળેલું છે. ડૉક્ટરનું સર્ટિફિકેટ આવે એ આધારે કાયદાની જે ઉચિત કલમ છે એ લગાડવામાં આવશે. ઝઘડો 3 સાથે થયો હતો, પણ જે મારામારી છે એ અહેમદ જિલાની સાથે થયેલી છે. સવારના 7 વાગ્યાનો આ બનાવ છે અને ત્યાર પછી જેલના કર્મચારીઓ એમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલા અને ત્યાર પછી એ પોલીસને વર્દી મળી અને પોલીસે કાર્યવાહી શરૂ કરેલી છે. પ્રાથમિક દ્રષ્ટિએ અમને જે પૂછપરછ કરી છે એમાં અનિલ ખુમાણ, શિવમ શર્મા અને અંકિત લોધી નામના 3 જે જેલના કાચા કામના કેદીઓ છે તેમની સાથે આ મારપીટ થયેલા હોવાનું અમને માહિતી મળી છે અને પોલીસ હાલ તપાસ કરી રહી છે. પોલીસ અત્યારે જેલની વિઝિટ કરી અને તપાસ કરી રહી છે. જો આ બાબતના કોઈ વાત અમને જાણવા મળે તો અમે આપને જાણ કરીશું. શિવમ વર્મા છે, જો કહી દઉં. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.